આપણે અર્થશાસ્ત્રનો એક અતિ મહત્વનો અને કન્ફ્યુઝન રહેતો પોઈન્ટ શાક સર્જન એટલે કે ક્રેડિટ ક્રિએશન વિશે જોવાનું છે કે કેવી રીતે વેપારી બેંકો પ્રાથમિક થાપણોમાંથી માર્કેટની અંદર શાકનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. શાક સર્જનના ટોપિકને સમજતા પહેલાં આરબીઆઈની મોનેટરી પોલિસી વિશે તમારે થોડું સમજવું પડશે. એમાં CRR અને SLR કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો કેશ રિઝર્વ રેશિયો શું છે? તો આરબીઆઈના નિયમ અનુસાર જે પણ બેન્કો છે એ બેન્કો જે થાપણો સ્વીકારે છે એ સ્વીકારેલી થાપણોના અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે અનામત રાખવાની હોય છે. એટલે કે આ પૈસા કેશ ફોર્મમાં રિઝર્વ રાખવાના હોય છે. એટલે આને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. તો આ હતું CRR કેશ રિઝર્વ રેશિયો. હવે આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જોઈએ. તો આરબીઆઈના નિયમ અનુસાર જે બેંક થાપણો સ્વીકારે છે એના અમુક ટકા રકમ રોકડમાં, સોનામાં કે સરકારી જામીનગીરી એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ એમાં રોકાણ સ્વરૂપે રાખવાના હોય છે, જેને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો અથવા તો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે અહીંયા કન્ફ્યુઝન થશે કે સર CRRમાં પણ રોકડ સ્વરૂપે અનામત રાખવાના છે, SLRમાં પણ રોકડનો ઉલ્લેખ કરેલો છે. તો જે SLRમાં રોકડનો ઉલ્લેખ કરેલો છે એ એવી રોકડ કે જે રોજિંદા જીવનની અંદર ગ્રાહકો પૈસાને વિથડ્રોલ કરે છે. એટલે બેંકની અંદર પૈસાને ડિપોઝિટ કરનારો વર્ગ હોય એની સાથે પૈસાને વિથડ્રોલ કરનાર એટલે કે પૈસા ઉપાડનાર વર્ગ પણ હોય. તો બેંકોએ જે પૈસા ઉપાડવા આવે છે એના માટે પણ રોકડ સ્વરૂપે રાખી મૂકવા પડે. તો એ જે રોકડ સ્વરૂપે પૈસા રાખી મૂકે છે એ SLRમાં આવશે. અને ટૂંકમાં CRR અને SLR આ બંનેને અનામતનું પ્રમાણ કહેવામાં આવશે. આરબીઆઈની મોનેટરી પોલિસીના તમને રેટ આપેલા છે 30 મે 2000 સુધીના, કે આરબીઆઈની મોનેટરી પોલિસીના રેટ મુજબ હાલમાં CRR અને SLR કેટલો છે. તમે જોઈ શકો છો કેશ રિઝર્વ રેશિયો 3% છે અને SLR તો 18.50% છે. એટલે CRR અને SLR બંનેના પ્રમાણને ભેગું કરીએ તો બેંકે 21.50% પૈસા અનામત રાખવાના છે. તો આનો અર્થ એવો થાય કે જો કોઈ વ્યક્તિ બેંકમાં 100 રૂપિયા ડિપોઝિટ કરાવે તો બેંક શું કરશે? CRR પેટે 3% એટલે કે 3 રૂપિયા, SLR પેટે 18 રૂપિયા અને 50 પૈસા અનામત રાખશે. એટલે ઇન શોર્ટ બેંક 100 રૂપિયામાંથી ટોટલ 21.50 રૂપિયા અનામત રાખશે. અને એની પાસે જે અનામત પછીના જે રૂપિયા વધે એનો ઉપયોગ એ લોન, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ઇન શોર્ટ બેંક ગ્રાહકને ધિરાણ કરવા માટે બાકીના પૈસાનો ઉપયોગ. આ અનામતના પ્રમાણને થોડુંક એક્ઝામ્પલથી સમજીએ એટલે ખ્યાલ આવશે. એ નામનો વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ બેંકની અંદર 1000 રૂપિયા ડિપોઝિટ કરાવે છે. તો બેંક માટે જે 1000 રૂપિયા છે એ પ્રાઇમરી ડિપોઝિટ અથવા તો પ્રાથમિક થાપણ કહેવાશે. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બેંકને જ્યારે પૈસા ડિપોઝિટ કરે છે તો બેંક માટે એ હંમેશા પ્રાઇમરી ડિપોઝિટ એટલે કે પ્રાથમિક થાપણ કહેવાશે. તો બેંક એ નામના વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા થાપણો પેટે સ્વીકારે છે. તો બેંક શું કરશે? તો બેંક અહીંયા મેં CRR અને SLRનું પ્રમાણ ધારી લીધું છે કે CRR જો 5% હોય અને SLR જો 15% હોય તો સિચ્યુએશન કેવી બને? તો જો CRR 5% હોય તો 1000ના 5% એટલે 50 અને 1000ના 15% એટલે 150. તો બેંક રોકડ અનામત પેટે 50 રૂપિયા અને કોઈ જામીનગીરીમાં રોકાણ અથવા સોનામાં રોકાણ અથવા તો રોકડમાં રોકાણ એમ 150 રૂપિયા અનામત રાખશે. તો 150 અને +50 એટલે 200 રૂપિયા. તો બેંક જે એ નામનો વ્યક્તિ 1000 રૂપિયા ડિપોઝિટ કરાવે છે એમાંથી એ 200 રૂપિયા અનામત સ્વરૂપે રાખે છે અને લોન સ્વરૂપે એની પાસે કેટલું ભંડોળ છે?
₹800. એટલે 800ની તો લોન નહીં આપે, એનાથી ઓછી જ લોન આપશે, પણ ₹800 બાઉન્ડ્રી, 800થી વધારે એ લોન આપી શકશે નહીં. 700ની બી આપે, 600ની બી આપે, એ પ્રમાણમાં બી આપી શકે. ઇન શોર્ટ 800થી વધારે એ લોન આપી શકે નહીં. તો આપણે આ નાનકડા એક્ઝામ્પલથી સમજ્યું. ત્યારબાદ હવે આપણે શાક સર્જન શું છે એ આપણે હવે જોઈએ. શાક સર્જનની અંદર કેટલીક ધારણાઓ છે. આ કન્ફ્યુઝન પોઈન્ટ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કોઈ પર્ટિક્યુલર બુકની અંદર શાક સર્જનનો પોઈન્ટને ડીપમાં આવરી લેવામાં નથી આવેલો. બધાની અંદર વત્તા ઓછા પ્રમાણની અંદર આ પોઈન્ટને ડિસ્કસ. શાક સર્જનની પહેલી ધારણા એ છે કે જે તમામ ટ્રાન્ઝેક્શન થાય છે, તમામ વ્યવહારો એ ચેક દ્વારા થાય છે. એટલે કે અહીંયા જે બેંક બાકીના ભંડોળમાંથી જે લોન આપવાનું કાર્ય કરે છે, એ લોન એ ચેકથી જ આપશે, એ રોકડ ફોર્મની અંદર પૈસા આપશે નહીં. એટલે આની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે એ બધા ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા થાય છે. એ આની એક એઝમ્પશન. ત્યારબાદ જે વ્યક્તિ બેંકમાં લોન લેવા માટે જાય છે તો તે માટે એ વ્યક્તિ અથવા તો સંસ્થાનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે. અને જો ખાતું ન હોય તો લોન આપનારી જે બેંક છે એ પોતાની બેંકમાં જ ખાતું ખોલી આપે છે. સપોઝ કોઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લોન લેવા માટે ગયો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાવાળા એને ચેકના સ્વરૂપમાં લોન આપશે. તો એ ચેક એની પાસે એને જો બેંકમાં ખાતું ના હોય તો સ્ટેટ બેંક પોતાની જ બ્રાન્ચમાં, એટલે પોતાની જ બેંકમાં એ સૌ પ્રથમ ખાતું ખોલાવશે. ત્યારબાદ દેશમાં બધી જ વેપારી બેંકો એક છે. એટલે જે પ્રાઇવેટ બેંકો છે, પછી આપણે ગવર્મેન્ટ બેંકો છે, ફોરેન બેંકો છે, કોઓપરેટિવ બેંકો છે, આ બધી બેંકો જે છે એ એક જ છે. એને અલગ અલગ ખાલી બ્રાન્ચો છે, બાકી તમામ એક જ બેંક છે એવું ધારી લેવામાં આવે છે. અને બેંક પોતાના અનુભવને આધારે એવું માની લેશે કે વ્યક્તિ જમા કરેલી રકમ એક સાથે ક્યારે ઉપાડશે નહીં. એટલે એક્ઝામ્પલ તરીકે તો આપણે હમણાં જોયું કે એક વ્યક્તિ ₹1000 જમા કરાવે છે, તો બેંક પોતાની રૂટીન સાયકલ પ્રમાણે એનો જે વ્યવહાર કેવો છે, એના ટ્રાન્ઝેક્શન કેવા છે, એ પ્રમાણે જોઈને અનુમાન લગાવશે કે આ વ્યક્તિ ₹1000 જે જમા કરાવે છે એ એક સામટા ઉપાડશે નહીં. તો આ ધારણા બેઝિસ ઉપર ક્રેડિટ ક્રિએશનની થિયરી રહેલી છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ થિયરીને પ્રૂવ કરવા માટે એઝમ્પશન હોવી જરૂરી છે. એઝમ્પશન વગર અર્થશાસ્ત્રની અંદર થિયરી પ્રૂવ થતી નથી. એ આપણે માંગના નિયમમાં બી જોયું હતું કે એમાં પણ એઝમ્પશન હતી કેટલીક. તો અર્થશાસ્ત્રની જે પણ થિયરી છે એ ધારણા બેઝિસ હોય છે, એટલે કે ધારણાથી એ પ્રૂવ થતી હોય છે. તો આ શાક સર્જનની ધારણાઓ આટલી છે કે વ્યવહાર ચેક દ્વારા થાય છે, વ્યક્તિનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે, અને ખાતું નહીં હોય તો બેંક ખાતું ખોલાવશે. અને દેશમાં જેટલી પણ બેંકો છે એ બધી એક જ બેંકો છે, અલગ અલગ બેંકો નથી, બધી એક જ બેંકો છે. અને બેંક પોતાના અનુભવને આધારે એવું માની લેશે કે વ્યક્તિ જે પૈસા જમા કરાવે છે એ ક્યારે પણ એક સામટા એક સાથે એનો ઉપાડ કરશે નહીં. તો આ છે ધારણાઓ. હવે આપણે શાક સર્જનની કામગીરી જોઈએ. તો શાક સર્જનની કામગીરી વેપારી બેંકો જ કરે છે, પણ હું તમને અહીંયા ઉદાહરણ વ્યક્તિનું આપું છું. આપણે વ્યક્તિનું ઉદાહરણ તમે સમજી લેશો તો પછી વેપારી બેંકની આ કામગીરી તમારા માટે બહુ સરળ બની જશે. એટલે અહીંયા હું તમને જે ઉદાહરણ રજૂ કરું છું એ વ્યક્તિનું ઉદાહરણ રજૂ કરું છું, પણ શાક સર્જનની કામગીરીની અંદર વેપારી બેંકો ભાગ લેતી હોય છે. એટલે કે જે શાકનું જે સર્જન કરવાની વાત છે એ વેપારી બેંકો કરે છે. તો શરૂઆત કરીએ આપણે. સપોઝ બી નામનો એક વ્યક્તિ છે, એને એક ઘર લેવું છે. એ ઘર લેવા માટે એને લોનની જરૂર છે, પૈસાની જરૂર છે. તો એ લોન લેવા માટે બેંકમાં જાય છે. તો એ લોન લેવા માટે બેંકમાં જાય છે તો એ લોન એને ₹800 લોનની જરૂર છે. આપણે ખાલી એઝ્યુમ કરી લીધું છે. આવી તો હાઇપોથેટિકલ સિચ્યુએશન ક્રિએટ કરવાની છે, ધારવાનું છે. આવું વાસ્તવિકની અંદર હોતું નથી. માની લો કે હવે એને ₹800 લોનની જરૂર છે. બિલ્ડરે એને કીધું કે ફ્લેટની રકમ ₹800 છે, તમારે ₹800 પે કરવા પડશે. તો એ બી નામનો વ્યક્તિને ઘર લેવું છે, એ બેંકમાં ગયો તો બેંકવાળા એને ₹800
ની લોન આપશે, પણ એ 800 રૂપિયાની લોન એને કયા ફોર્મમાં આપશે? તો એ ચેકના ફોર્મમાં આપશે. આપણે હમણાં જ વાત થઈ કે જે ક્રેશ ક્રેડિટની અંદર જે બેંક છે એમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ચેક દ્વારા થાય છે, રોકડમાં થતા નથી. એટલે આ વ્યક્તિ જે 800 રૂપિયાની લોન લેવા જાય છે એને બેંક 800 રૂપિયાનો ચેક આપશે. એ 800 રૂપિયાનો ચેક લઈને વ્યક્તિ કોને આપશે? તો બિલ્ડરને આપશે. એટલે હવે બિલ્ડર પાસે 800 રૂપિયાનો ચેક આવી ગયો છે. તો હવે બિલ્ડરને એ ચેક જમા કરાવવા માટે ક્યાં જવું પડશે? તો એ બિલ્ડરને ચેક જમા કરાવવા માટે બેંકમાં જવું પડશે. તો આપણે જોઈએ તો બિલ્ડર બેંકમાં જાય છે. તો બિલ્ડર બેંકમાં જઈને 800 રૂપિયાનો ચેક જમા કરે છે. તો 800 રૂપિયા બેંક માટે પ્રાઇમરી ડિપોઝિટ એટલે કે પ્રાથમિક થાપણ કહેવાશે. હવે બેંક શું કરશે? તો પોતાના નિયમ અનુસાર CRR અને SLR આ રિઝર્વ રાખશે અને બાકીનું ભંડોળ લોન સ્વરૂપે અવેલેબલ રાખશે. તો 800 રૂપિયાનો ચેક જમા કરાવ્યો તો બેંક 5% અને 15%, તો 800 રૂપિયાના 5% અને 800 રૂપિયાના 15% એટલે 40 રૂપિયા અને 120 રૂપિયા એટલે કે ટોટલ 160 રૂપિયા. તો 800 રૂપિયામાંથી બેંક 160 રૂપિયા અનામત સ્વરૂપે રાખશે અને 640 રૂપિયા જે છે એ લોન સ્વરૂપે અવેલેબલ રાખશે. કોઈ ડી નામનો વ્યક્તિ છે, એ ડી નામનો વ્યક્તિને પણ ઘર લેવું છે, એને પણ લોનની જરૂર છે. તો બેંક કેટલી લોન આપશે? તો આપણે જોયું કે જે બિલ્ડરે 800 રૂપિયા ડિપોઝિટ કર્યા હતા તો બેંકે શું કર્યું હતું? 5% CRR અને 15% SLR એમ 20% તો અનામત સ્વરૂપે રાખી જ દીધા હતા. તો એના માટે અવેલેબલ 80% છે. તો 640 રૂપિયા એના માટે હવે અવેલેબલ છે. તો એ ડી નામનો વ્યક્તિ જ્યારે બેંક પાસે લોન માંગવા જશે, લોન લેવા જશે, તો બેંક એને કેટલી લોન આપશે? મેક્સિમમ 640 રૂપિયાની લોન આપશે. તો આ પરથી તમે જોઈ શકો છો કે બેંક શું કરે છે? તો બેંક પાસે જ્યારે પણ પ્રાથમિક થાપણ જમા થાય છે ત્યારે એ CRR અને SLR એમ બંને અનામત સ્વરૂપે પૈસા મૂકી રાખે છે અને બાકીનું જે ભંડોળ છે એ લોકોને બજારમાં લોન સ્વરૂપે પ્રોવાઈડ કરે છે. તો એક સવાલ થશે કે આવું ક્યાં સુધી ચાલતું રહેશે? ક્યાં સુધી બેંક આ જ પ્રોસિજર ચાલતી રાખશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બેંકો આપેલી છે મેં તમને. A બેંક, B બેંક, C બેંક, D બેંક, E બેંક એમ અલગ અલગ બેંકો આપેલી છે અને મેં તમને વ્યક્તિના એક્ઝામ્પલથી સમજાવ્યું હતું. અહીંયા આપણે વેપારી બેંકના એક્ઝામ્પલથી જોઈશું. એટલે કે આ જે વેપારી શાક સર્જનની જે કામગીરી છે એ વેપારી બેંકો દ્વારા થાય છે. અને આપણે હમણાં આના ધારણાની અંદર જોયું કે બધી વેપારી બેંકો એક જ છે. એટલે ABCD ગણો એ બધી વેપારી બેંકો એક જ છે. તો બેંક એ છે એ 1000 થાપણોનો સ્વીકાર કરે છે તો એ 20% અનામતનું પ્રમાણ રાખશે તો 200 રૂપિયા અનામત સ્વરૂપે રાખશે. તો એના માટે નવું ધિરાણ કેટલું થયું? તો 800 રૂપિયાનું. તો એ 800 રૂપિયાનું ધિરાણ કોને આપશે? તો એ 800 રૂપિયાનું ધિરાણ કોઈ બીજી બેંકને આપશે, બી નામની બેંકને આપશે. બી નામની બેંક શું કરશે? RBIના નિયમ અનુસાર CRR અને SLRમાં અનામત રાખશે, એટલે કે 20% અનામત રાખશે, 160 રૂપિયા અનામત રાખશે. તો એના માટે નવું ધિરાણ કેટલું થયું? 640. હવે આ 640 જે નવું ધિરાણ છે એ કોઈ બીજી બેંકને આપશે. બીજી બેંક પણ શું કરશે? RBIના નિયમ અનુસાર 20% અનામત રાખશે, 80% એ લોન સ્વરૂપે અવેલેબલ રાખશે, એટલે કે નવું ધિરાણ આપશે. તો 512 એના માટે નવું ધિરાણ થયું. તો આમ બધી બેંકો આ રીતની અનામત સ્વરૂપ પૈસા રાખે અને બાકીનું નવું ધિરાણ કરે છે. તો ક્યાં સુધી ચાલશે? તો જ્યાં સુધી પ્રાઇમરી જે ડિપોઝિટ હતી, પ્રાથમિક થાપણ હતી, એ પ્રાથમિક થાપણ જેટલી રકમ અનામત સ્વરૂપે ના આવી જાય, એટલે કે CRR અને SLRના રૂપમાં એ બે ઇક્વલ ના થઈ જાય, ત્યાં સુધી આ પ્રોસિજર ચાલુ જ રહેશે. એટલે કહેવા શું માંગે છે? તો એ નામની બેંકમાં 1000 રૂપિયા ડિપોઝિટ કરાયા તો એને અનામત સ્વરૂપે પહેલા 200 રાખ્યા, બીજી બેંકે 160 રાખ્યા, ત્રીજી બેંકે 128 રાખ્યા. તો મેક્સિમમ અનામત કેટલી રાખી શકશે બેંક? તો રૂપિયા તો કેટલા છે? 1000 રૂપિયા જ છે ને. તો મેક્સિમમ અનામત કેટલા રહેશે? 1000 જ લેવાના છે.
એટલે જ્યાં સુધી CRR અને SLR નું પ્રમાણ 1000 ના થાય ત્યાં સુધી બેંક આ પ્રક્રિયાને આગળ ચાલુ રાખશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બેંક પાસે ફક્ત 1000 હતા તો એણે કેટલા 800 રૂપિયાનું નવું ધિરાણ બનાવ્યું, 640 નું નવું ધિરાણ બનાવ્યું, 512 નું નવું ધિરાણ બનાવ્યું, એમ કરીને એને ટોટલ 4000 નું નવું ધિરાણ બનાવ્યું. એટલે કે એણે 1000 રૂપિયાના 4000 રૂપિયા કર્યા, ટોટલ 5000. 1000 તો ઓલરેડી એનામાં અનામત સ્વરૂપે પડેલા જ છે અને માર્કેટની અંદર લોન સ્વરૂપે એના 4000 રૂપિયા ફરે છે. શું આનું કોઈ સૂત્ર છે શાખ સર્જનનું? તો હા, RBIની મોનિટરી પોલિસી પ્રમાણે શાખ સર્જન કઈ રીતે થાય તો એની એક ફોર્મ્યુલા છે. એની ફોર્મ્યુલા આ પ્રમાણે છે: પ્રાથમિક થાપણ મલ્ટીપ્લાય 1/CRR એન્ડ SLR રેશિયો. એટલે કે CRR અને SLR નું પ્રમાણ કેટલું છે એને એના પ્રાથમિક થાપણથી ભાગવાના. એટલે અહીંયા જોઈ શકીએ આપણે કે પ્રાથમિક થાપણ 1000 છે તો અહીંયા 1000 અને CRR અને SLR એટલે કે અનામતોનું પ્રમાણ કેટલું છે તો 20%. તો 1000 ગુણ્યા 1/20% કરશો એટલે અહીંયા 5000 તમને આવશે. તો એ 5000 રૂપિયા સુધી શાખ સર્જન કરી શકે છે. 5000 રૂપિયા સુધી શાખ સર્જન એટલે કઈ રીતે? તો 4000 નવા ધિરાણ પેટે અને 1000 અનામત પેટે. એટલે 1000 અનામત પેટે, 4000 નવું ધિરાણ પેટે, એટલે કે ટોટલ 5000. તો આ હતી શાખ સર્જનની કામગીરી. હવે શાખ સર્જનની પ્રવૃત્તિ કેમ કરવી પડે છે? તો જે મની સપ્લાય અને મની ડિમાન્ડ, જે નાણાંની જે માંગ છે તો એ માંગની સામે બજારમાં પુરવઠો મળી રહે એટલા માટે શાખ સર્જનની પ્રક્રિયા કરવી પડે છે. એટલે અહીંયા સમજજો, નાણાંનું સર્જન થાય છે, નાણું છાપતું નથી. કારણ કે નાણાં છાપવાનું કામ તો RBI કરે છે. આપણને બધાને ખબર છે કે નોટ છાપવાનું કામ, કરન્સી છાપવાનું કામ RBI કરે છે. એટલે વેપારી બેંક નાણાંનું સર્જન કરે છે. એટલા માટે અહીંયા તમને સર્જન શબ્દ વપરાયેલો છે, નાણાંને છાપતી નથી. એટલે તમારે એક આ કન્ફ્યુઝન હોય તો દૂર કરી કાઢજો. અહીંયા ક્રેડિટને એક ક્રિએશન કરે છે, સર્જન કરે છે, એ છાપવાનું કામ કરતી નથી. અને બજારમાં નાણાંનો પુરવઠો એટલે કે મની સપ્લાય વધારવું શા માટે જોઈએ? તો સીધી વસ્તુ છે કે મની સપ્લાય જો બજારમાં કરશે તો લોકો પાસે ભંડોળ મળી રહેશે, લોકો પાસે પૈસા વધારે આવશે. લોકો પાસે પૈસા વધારે આવશે તો એમની જે જીવન જીવવાની ગુણવત્તા છે એમાં સુધારો થશે. કોઈ પણ વ્યક્તિની જીવન જીવવાની ગુણવત્તા પાછળ મની મેટર કરે છે. જેની પાસે મની વ્યવસ્થિત હશે, વધારે પ્રમાણમાં હશે, તો એ પોતાની જે લાઈફ સાયકલ છે એને સરસ રીતે જીવી શકશે. તો વ્યક્તિના જીવનની ગુણવત્તામાં સુધારો આવે અને અલ્ટિમેટલી દેશનો વિકાસ શક્ય બને એટલા માટે શાખ સર્જનની પ્રવૃત્તિ કરવી પડે છે. અને શાખ સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો પણ વધે અને શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો ઘટે. કારણ કે સીધી વસ્તુ છે કે બેંક 1000ના 5000 રૂપિયા કરે છે તો એટલું નાણાંનો સપ્લાય બજારની અંદર વધારે થવાનો છે. તો જેટલી આ પ્રક્રિયા વધારે કરશે એટલું માર્કેટમાં મનીનો સપ્લાય વધશે અને જો મનીનો સપ્લાય વધશે તો લોકોને પૈસા આસાનીથી મળી રહેશે લોન સ્વરૂપે. તો એમની જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે અને દેશનો વિકાસ પણ શક્ય બનશે. તો આ હતી શાખ સર્જનની કામગીરી. તો આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી ગઈ હશે. જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર